અબડાસાના ડુમરા ગામે સત્કાર સમારોહ યોજાયો। સરકાર અને દાતાઓના સહયોગથી યાત્રા કરી યાત્રાળુઓનો સત્કાર સમારોહ યોજાયો। અયોધ્યા, મથુરા, વૃંદાવન, હરિદ્વાર, ઉજ્જૈનની યાત્રા પૂર્ણ કરી 12મા દિવસે વતન પરત ફર્યા। સત્કાર બાદ મહાપ્રસાદનું પણ આયોજન। સમારોહમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। અયોધ્યાની અંદર દર્શન માટે ગયેલા અલગ અલગ જગ્યાએ જે આપણી આસ્થા અને શ્રદ્ધાના પવિત્ર જે યાત્રા સ્થાનો છે, મંદિરો છે, એમના દર્શન કરવા માટે ગયેલા હતા। એટલું આજે સમસ્ત વિશ્વ સમાજ દ્વારા આજે સન્માન કરવામાં આવ્યું। અમારા શ્રી જયદીપસિંહ જાડેજા અને એમની ટીમ દ્વારા આ સંપૂર્ણ યાત્રા સૌ વડીલોને જ્યારે કરાવી છે ત્યારે ખૂબ આજે આનંદનો અવસર છે। આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પણ સૌ આગેવાનો સન્માન માટે આજે જોડાણા હતા। અભિનંદન આપું છું જયદીપભાઈને કે જેમણે વડીલોને સૌને આજે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના દર્શન કરાવ્યા છે અને અમને બધાનો અવસર મળ્યો છે। યાત્રિકો જ્યારે અયોધ્યાની અંદર દર્શન માટે ગયેલા અલગ